सर्वोदयं उपांगनानां सौभाग्यं श्री गोकुलेन्दुमयं नमः। पुष्टिमार्गीयः सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता तस्मै श्री गुरुवे नमः। स्वामिनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः। અત્રે ઉપસ્થિત લાલન એવં સુખભાઈનું ફેમિલી અને અન્ય બધા વૈષ્ણવો, આપ લોકો દેશના ખૂણામાં છો કે સાઉથ વેસ્ટ પણ ઠાકોરજી તો તમારા હૃદયના ખૂણામાં નથી ને? આઈ હોપ હી ઇઝ નોટ એટ ધ પેરિફેરી. તમારું સિટી ઇટ્સ ઓન શિકાગો, આ બધા મધ્યમાં ગણાય, પણ ઠાકોરજીને તમારા હૃદયની પેરીફેરી પર નહીં રાખતા. હી શુડ રૂલ યોર હાર્ટ. વૈષ્ણવ છે તો શ્યામાજુ કો રાજ, ખબર ને? ઠાકોરજીનું રાજ આપણા હૃદય પર ચાલે એક આવશ્યક છે, જરૂરી છે. અને એટલે હું પણ એ જ કહીશ કે એઝ રિગાર્ડ્સ માય હૃદય, તમે લોકો પેરીફેરી પર નથી, મારા હૃદયમાં. ભલે અમે 3 વર્ષે આવ્યા પણ અમે હંમેશા જયભાઈને યાદ કરતા હોઈએ, કાકાને યાદ કરીએ, હવે નિશિલને પણ યાદ કરીશું, કારણ કે એ જ અમારો પ્રયાસ છે કે તમારા ઘરે ધ વૈષ્ણવ ઓફ ટુમોરો તૈયાર થાય, આવતીકાલના વૈષ્ણવ, અને અમારા ઘરે આવતીકાલના ગુરુ તૈયાર થાય, તો પરંપરા ચાલુ રહેગી ને ઘરે. તો એટલે એ જરૂરી છે કે એ બાળકો પણ આપણા આ ધર્મ સાથે જોડાય, એની સાથે રહે. એનું કારણ છે કે વાય ડુ યુ વોન્ટ ટુ મેક અવર ચિલ્ડ્રન? કારણ કે એક વ્યક્તિએ એક વખત જોક કહ્યો, ચુટકુલા, આપણે જોક કહીએ, બધાને હસવું આવે, બધા હસે, આમ ખડખડાટ. થયું કે 10 મિનિટ બાદ he repeated the joke. The same person, he repeated the same joke. તો લોકો હસે કે ના હસે? ના હસે. કે હમણાં 10 મિનિટ બોલ્યા અને પછી ત્રીજી વખત એમણે થોડા 15 મિનિટ, અડધો કલાક બાદ થર્ડ ટાઈમ he did the same thing. એ જોક એટલે તો પછી કોઈ જ ના હસ્યું. એટલે માય પોઈન્ટ ઇઝ કે એક જોકમાં એક વખત આનંદ આપવાની કેપેસિટી છે, બરાબર ને? એક વખત આમ ખુશ કરે આપણને, વારંવાર એ ખુશ ના કરે આપણને. તો લાઈક ઇમેજિન અ લેમન હોય કે યુ કેન સ્ક્વીઝ ઇટ 3-4 ટાઈમ્સ, પછી એમાંથી રસ ના નીકળે. કે પેલી શુગર કેન હોય, એમાં આપણે પેલામાં નાખીએ શેરડીનું રસ માટે, વારંવાર ના નીકળે એમાંથી. તો જે પણ તમારું નવું મોબાઈલ કેટલા દિવસ તમને આનંદ આપે? નવી ગાડી મહિના 2 મહિના ગાવે પછી તો ઇટ્સ ઓકે, ઇટ્સ નોટ બેડ, પણ આનંદ નથી આપતી, ઇટ્સ ઓકે. સમજે ને? આપણે તો જે પણ લૌકિક વસ્તુ છે, આપ ધ્યાન કરજો, એ બહુ સારી વસ્તુ છે, નો ડાઉટ. કે ચાલો નવું ટીવી, નવું ઘર, નવી ગાડી, પણ એ તમને એક જ વખત સુખ આપી શકે છે. ખ્યાલ આવે છે આપને? 20 વર્ષ પહેલા તમે કઈ શર્ટ લીધું, આજે સુખ આપે છે? Religion, I would say, I would emphasize, religion has the capacity કે જે આપણને વારંવાર સુખ આપે. Here we got a lemon, imagine, just keep on squeezing it, આનંદ આવ્યા જ કરશે. like last 500 years થી શ્રીનાથજી આપણને આનંદ આપે છે. ખ્યાલ આવે છે આપને? તો રિલિજિયન ની સામર્થ્ય છે કે નહીં તો તમે કહો મને, કોઈ કેવા દોડીને દર્શનમાં જાય કે નહીં ઇન્ડિયામાં? મંગળાના દર્શનની ટેવ રાખે, ટેક રાખે ને બધું. પૂનમનું હવે ચાલે છે કે ચાલો પૂનમ ભરવા નાથ દ્વારા જાઓ. તો એ તમે જોજો, તમે લૌકિક માણસ હશે ને કે એક જ વ્યક્તિનો કેમ દર મહિને ચહેરો જોવાનો? શું કર્યું? જોયો છે ચહેરો? ખ્યાલ આવે છે આપને? કે તમે કે આ વ્યક્તિને કેમ કેટલી વખત જોઈએ? પણ નહીં, વારંવાર. આજે વર્ષોથી આપ લોકોના ઘરોમાં ઠાકોરજીને આપણે જગાવીએ છીએ, દૂધ સિદ્ધ કરીએ છીએ, એમને ઠાકોરજીને પછી મંગલાના પદ ગાવામાં આવે, જગાવવામાં આવે. તમને લાગે શું આજ જગાવવાનું? ગઈકાલે તો જગાવે, આજે પાછા જગાવવાના? પણ નહીં.
એ રિલિજન એક એવી વસ્તુ છે, ધર્મ, કે નહીં વારંવાર આપણે સુખ આપશે. તો એટલે યુ વુડ ફાઇન્ડ કે ઘણા મિલિયનર્સ દે હેવ એવરીથિંગ પણ સુખ નથી, કારણ કે બધું જે છે એમણે એક એક વખત સુખ આપી દીધું છે. ખ્યાલ આવે ને, તમારી નવી મર્સિડીઝ, નવું ટીવી, નવું મોબાઈલ, તો એ આઈધર યુ હેવ ટુ કીપ ઓન બાઇંગ ન્યુ થિંગ્સ. સમજ્યા? નહીં તો પછી એટલે તમે કોઈ દુખી મિલિયનર જોયા છે કે નહીં? ઘણા જોયા છે. સુખી ગરીબ જોયા છે? ઘણા જોયા છે. ખ્યાલ આવે છે? એટલે હું ખાલી એટલું કહું છું કે તમે સુખી મિલિયનર બનજો, રિલિજિયસ મિલિયનર. પ્રભુ એ જ આશીર્વાદ આપીએ, બધા આનંદ આવો, આગળ આવો, ખૂબ પ્રભુ આપને આપે ઘરમાં. સાથે સાથે રિલિજિયન ના જવું જોઈએ, એ હું ખાસ આપ લોકોને કહીશ. અને આપણું જે પુષ્ટિનું સિસ્ટમ છે એ તો એટલું સુંદર સિસ્ટમ છે કે ન પૂછો વાત. એવામાં we are fortunate to have a guru like વલ્લભાધીશ. એવા આચાર્ય થયા કે ન પૂછો વાત. તો આપણે જે હમણાં કલાક માટે કદાચ મળ્યા એમાં ચાલો તો એ નવરત્ન લેવા છે, મને પણ એક આપી દેજો. મનસુખભાઈ પાસે વર્ષો પહેલા ઇન્ડિયામાં બજાજ સ્કૂટર. ઓકે, હું ખાલી એટલું એમને પૂછું છું કે આજે અહીં બેઠા એમને એની કેમ ચિંતા નથી થતી કે એમાં ગેસ છે કે નહીં, હવા ભરાય છે કે ઇઝ ઇટ વર્કિંગ ઓર નોટ. કેમ? કારણ કે એમણે આપી દીધું, વેચી દીધું, ડિસ્પોઝ કરી દીધું, વોટેવર. એમણે સ્કૂટર આપી દીધું. બરાબર, બહુ સીધી સાદી વાત છે. તો આજે જેમ ચાલો બહેનોને પૂછું, આપની દીકરી હોય એ પરણે તો પછી એ પોતાના સસુરાલ ચાલી જાય પછી દર અડધો કલાક એને ફોન કરીને પૂછવું જોઈએ કે નહીં પૂછવું જોઈએ? ઇઝ ઇટ બેડ પ્રેક્ટિસ ઓર ગુડ પ્રેક્ટિસ? બેડ પ્રેક્ટિસ. ધેટ રિયલી ઇઝ બેડ પ્રેક્ટિસ. દર અડધો કલાકે બેટા સાસુ શું કરે છે, બેટા એટલે એ એનું ઘર બગાડે. દીકરી આપી દીધી એટલે નો ટેન્શન. જેમ સ્કૂટર વલ્લભ આ પોઈન્ટ થી નવરત્ન શરૂ. કાપીને કાર્ય નિવેદિત આત્મવિધિ કદાપી. નિવેદિત આત્મા કોણ છે? જો આમાં લખ્યું છે ને નિવેદિત આત્મા, ઇન ધ ફર્સ્ટ લાઈન. નવરત્ન ખોલ્યું આપ લોકોએ 19th પેજ. નિવેદિત આત્મા એટલે કે જેમણે બ્રહ્મ સંબંધ લીધું છે, જેમણે ઠાકોર વલ્લભકુલને સાક્ષી રાખીને હાથમાં તુલસીજી લઈને, વલ્લભકુલ વોઝ ધ વિટનેસ, તુલસીજી વોઝ ધ વિટનેસ. અને આપણે એમની સન્મુખ પ્રભુને કહ્યું કે હે પ્રભુ, હું મારું બધું આપના ચરણોમાં ધરું છું. આપણે એ કર્યું, બરાબર. તો પછી આપી દીધું પછી એની ચિંતા કરાય કે ના કરાય? તમે કહ્યું કે દીકરીની ચિંતા ન કરાય, બજાજ સ્કૂટરની ચિંતા ન કરાય, પછી તમે લોકો કેમ બીજી ચિંતા કરો છો? મહાપ્રભુજીનું બહુ ઇટ્સ પ્રીટી ક્લિયર, યુ નો, કે નિવેદિત આત્મા. આપણે નિવેદન કર્યું છે. સો હુ આર વી કોલ્ડ નિવેદિત આત્મા. તો ચિંતા કાપી ન કાર્ય, કે ક્યારે નિવેદિત આત્મા લોકોને ક્યારે ચિંતા ન કરવી, ચિંતા કાપી ન કાર્ય. નિવેદિત આત્મવિધિ કદાપી ભગવાન અભિપુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. કે ઠાકોરજી જે છે આપણા એ ક્યારે પુષ્ટિસ્થ જીવો ની અવગણના નહીં કરશે. ભગવાન અભિપુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. એમની લૌકિક ગતિ ક્યારે જે છે કરવાના નથી. એટલે આ રીતે મહાપ્રભુજીએ છે ને 9 શ્લોક લખ્યા છે. એઝ્યુકેન્સી નવરત્નમાં 9 શ્લોક છે. એક વૈષ્ણવ હતા ગોવિંદ દુબે નામના. ગોવિંદ દુબે નામના હતા. એ હી એપ્રોચ વલ્લભ કે જે મને બહુ ચિંતા રહે છે. આપ કઈક મને આંગળીમાં પહેરવાની પેલી વીટી આવે ખબર, અલગ અલગ રંગની નંગની, આપ મને આપો નવરત્નની, તો હું પહેરું તો મારી બધી ટેન્શન આ તે બધું દૂર થાય. વલ્લભે કહ્યું કે નહીં ગોવિંદ, આપણા પુષ્ટિ માર્ગમાં આવું ઠાકોરજી સાથેનો સસ્વાર્થ સંબંધ નથી. સ્વાર્થ, સેલ્ફિશનેસ, કે તમે મને સુખ આપો હું વેઠી પહેરું, એવું કઈ નહીં. આપણે નિખાલસ ભાવ છે આપણો. એટલે એમણે વલ્લભે કહ્યું કે નહીં, એ હું વીટી નો કરવા મારો તે નથી. ઇન્સ્ટેડ ઓફ ધેટ હું તને 9 શ્લોક લખીને આપું.
અને તને આંગળીમાં ધારણ નથી કરવા, હૃદયમાં ધારણ કરવા છે. એ તને હૃદયમાં ધારણ કરવા છે અને એના દ્વારા જરૂર તારા જે છે હૃદયની ચિંતા દૂર થશે. એમ શ્રી વલ્લભે લખીને આ these are the 9 jewels. એક શ્લોક એક ચિંતાને દૂર કરે છે. That is what નવરત્ન is. તો એ આપણે ખ્યાલ આવવો જોઈએ કે ગોવિંદ દુબે નામના વૈષ્ણવ માટે લખાયું અને એમને એ જ હતું કે નહીં આની ચિંતા ન કરીએ. તો કેમ ચિંતા નથી કરવી? બધા આપ ભાવોને પૂછ્યું, અહીં આપ લોકોના ઘરે સેવા બિરાજે? સેવા જેના કાચી પાકી સેવા હોય, પણ ફાટી ગયેલું દૂધ ભોગ ધરો તમે કે સડી ગયેલો કેળો ભોગ ધરો? ખબર પડે કે આ કેળું નથી યોગ્ય ઠાકોરજી લાયક. Even after that, do you offer it to ઠાકોરજી? ખબર પડે કે આ દૂધ ફાટી ગયું, કે અનનોઇંગલી હોય તો એ વાત અલગ છે, પણ ખબર પડી ગઈ કે નહીં દૂધ નથી. આપણા પ્રભુને બધું ઉત્તમ વસ્તુ કે ભોગતા હે, બધું ઉત્તમ વસ્તુ જ જોઈએ પ્રભુને. થોડી પણ ઉતરતી ઇન્ફિરિયર વસ્તુ ના ચાલે. ખબર પડે કે દૂધ નથી બરાબર પ્રભુ લાયક, આપણે શું કરીએ? નહીં. તો જેમ આપણે દૂધ ઓફર કરીએ, ફલ સામગ્રી આપણે કરીએ, તો આપણે એવું માન્યું કે આપણે છે ને આપણું મન પણ પ્રભુને ધર્યું. ચલો ને, આપણે એમને ઓફર કરીએ તો આપણે આપણું કે આપણે પ્રભુજીની સેવામાં જઈએ તો આપણું શરીર પણ સેવામાં લાગે કે નહીં? તો એટલે we are told કે વૈષ્ણવને હંમેશા નખ કાપીને રહેવું, વ્યવસ્થિત રહેવું. we shouldn't be stinking. કેમ? કારણ કે ઠાકોરજીનું શરીર છે, આપણું નથી. ઇટ્સ મેડ ફોર ઠાકોરજી. અને આપણે પ્રભુને સોંપી દીધું, બ્રહ્મ સંબંધ લીધો એટલે આપણા ત્યાં એટલે ચોખ્ખા રહેવાની કે ભાઈ એટલે આપણે શાવર લઈએ છીએ કે નહીં, ઠાકોરજીની સેવા માટે અમને થયું છે. તો હવે ઇટ્સ વિથ ધ બોડી. હવે સેમ મન પણ, હવે બગડેલું મન તમે ઠાકોરજી ધરો. એમ તમે કહ્યું કે બગડેલું દૂધ, બગડેલા કેળા અમે ના ધરી. પછી બગડેલું મન હોય, ઈર્ષા વાળું, નિંદા વાળું, લાલચ વાળું, ટેન્શન વાળું, ડિપ્રેશન વાળું, તો એ ભોગ ધરાય? એ ઠાકોરજી અંગીકાર કરે કે ના કરે? તો જેમ આપણે દૂધનું ધ્યાન રાખીએ કે ફ્રીજમાં રાખીએ, ફ્રૂટ્સનું ટેક કેર કરીએ કે જે પણ આપણે, તો એમ મનની પણ કાળજી રાખવી જોઈએ કે નહીં? હેલ્ધી માઇન્ડ એ બહુ જરૂરી છે. એના માટે વલ્લભે આ લખ્યું છે, ચિંતા કાપીને કાર્ય નિવેદિત, કે ભાઈ જેના દ્વારા આપણું મન પ્રસન્ન રહે. અને એ પ્રસન્ન મન હું ડેલી સવારે ઠાકોરજીને કરું. આ ટીવી સાથે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ આવેલી. કોઈ પણ વસ્તુ સાથે હવે ઓનલાઈન આવે છે કે ઓકે વિઝિટ ધીસ, પણ કોઈ પણ વસ્તુ તમે લો તો યુ ગેટ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ કે ધીસ ઇઝ હાઉ તમે શું કરશો. જેમ મોબાઈલ ખરીદો તો એમાં લખેલું આવે ને કે ડીપ ઇટ ઇન ધ વોટર. બધી વસ્તુનું જે વેજીટેબલ્સ હોય તો એ પાણી નાખ્યા વગર વાપરવા જ નહીં. ક્યારે વોશ કરીએ ને તો મોબાઈલ આનાથી એકદમ ઊંધું છે કે નહીં? પાણીમાં નાખીને જોયું છે? તો વી નો હાઉ ટુ હેન્ડલ વિચ થિંગ. તો સેમ જેમ ટીવી મળ્યું, મોબાઈલ, વેજીટેબલ, આ બધું આપણને શ્રીનાથજી મળ્યા. વલ્લભે શ્રીનાથજી આપ્યા. તો ધીસ ઇઝ ધ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ. ષોડશ ગ્રંથ છે ને કે હાઉ યુ ડીલ વિથ ઠાકોરજી. ખ્યાલ આવે છે કે પ્રભુને અનુકૂળ થાય એવું આપણે શું કરીશું? કે જેમ આપણે પહેલા ખબર કોમ્પ્યુટર આવતા એમાં હતું કે ભાઈ એસી ચલાવજો. અમને કોમ્પ્યુટર આવતા ને કે એ નોન એસી વાતાવરણમાં નહીં રાખવું, તો એ કમ્પ્યુટર માટે સારું છે. તો એવી રીતે વલ્લભે આપણને ઠાકોરજી તો પધરાવ્યા, પણ આ બધું પછી આપણા માટે લખ્યું કે નહીં તમારું ચિત્ત બગડેલું ચિત્ત ભોગ એટલે સમર્પિત. તો એના માટે he had to write this નવરત્ન ગ્રંથ. મન ન બગડે. It's ઠાકોરજી's property. તમે લોકો પોતાના કપડા ઘણી વખત ખબર આપણે આમ ડૂચો વાળીને ફેંકી દઈએ કે નહીં? શર્ટ હોય આમ, પણ ઠાકોરજીની પીછવાઈને એવું કોઈ ફેંકે ડૂચો વાળી? કેમ? આપણ કપડું છે, આપણ કપડું છે. કેમ? પ્રભુની જેટલી વસ્તુ છે we take extra care of it. એક્સ્ટ્રા care કે આપણું ચાલો પડ્યું છે ઠીક છે, આપણા કિચનના વાસણ ન ધોવાય ચાલે, પણ ઠાકોરજીના ચાંદીના પાત્ર હોય ને, જો
ફટાફટ ખાસા થઈને ઊંધા વળી જાય છે કે નહીં? કે પ્રભુની છે સાહિત્ય, કે ઠાકોરજીના સાજ શૃંગાર પીછવાઈ એક એક વસ્તુ આપણે તો એવી રીતે વલ્લભ કહે છે ઇન ધ સેમ કોન્ટેક્સ્ટ આપણને આપણા શરીર આપણું મન એની કાળજી રાખવી છે. તમે ચિંતામાં આવ્યા ધેટ મીન્સ કે તમે જે પીછવાઈનો ડૂચો પાડ્યો, ખ્યાલ આવે છે? ઇટ્સ લાઈક ધેટ. પ્રભુની પ્રોપર્ટીને તમે બગાડી રહ્યા છો. તો એટલે એઝ અ વૈષ્ણવ તમને એ હોવું જોઈએ કે નહીં, આ મન પ્રભુનું છે ને એને હું ખુશ રાખીશ. શરીરને ચોખ્ખું રાખવું પડે, રહેતું નથી. એમ મનને ખુશ રાખવા પડે, આમ ન રહે. વારંવાર ડાઉન આવશે, પાછા હવા ભરવી ને એટલે રોજ સાબુ લગાવો તો શરીર ચોખ્ખું રહે ને. આમ ઓટોમેટિકલી નથી રહેતું. તો જેમ શરીર પણ ચોખ્ખું નથી રહેતું એમ મન પણ ખુશ નથી રહેતું. એ વારંવાર નીચે આવે, પછી પાછું પંપ કરીને એને. એટલે આપણા ત્યાં ડેલી લોકો સેવામાં જતા. સવાર થાય એટલે કેમ સેવામાં ગયા એટલે આમ આનંદ આનંદ, ખુશ, પ્રસન્ન, પ્લેઝન્ટ, પોઝિટિવ. એટલે આપણા જે વડીલો હતા એ ખૂબ આનંદમાં રહેતા. જયારે ગામમાં ઇન્ડિયામાં કઈ હતું નહીં, નો લાઇટ, નથિંગ. એટલે ખાલી આટલું કહું છું કે આ પ્રથમ શ્લોકમાં શ્રી વલ્લભ શું કહે છે આપ ખ્યાલ આવ્યો ને? નિવેદિત આત્મા પર તમે ધ્યાન આપજો. દરેક શ્લોકમાં there are keywords. આમાં નિવેદિત આત્મા, નિવેદિત આત્મા એટલે કે જે આત્મા એટલે વ્યક્તિ, જે વ્યક્તિએ પોતાનું નિવેદન કરી દીધું. ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, જેમાં કાકાએ ટ્રાન્સફર ઓફ ઓનરશિપ કરી ને સ્કૂટરની, ટ્રાન્સફર કરી દો ઓનરશિપ, પછી ચિંતા જ નથી એની. પછી આપી દીધી. કન્યાનું આપણે દાન કરીએ, એમાં ઓનરશિપ ન હોય પણ દાન કરી જાહેરમાં બધા ગેસ્ટની સામે કન્યાનું દાન થાય છે. તો આમાં ચિંતા કાપીને કાર્ય નિવેદિતાત્મ ભી કદાપી, આ મુખ્ય છે. બીજા શ્લોકની ચર્ચા કરીએ ને તો નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર નહીં સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજ ઈચ્છાતઃ કરિષ્યતિ. કે નિવેદનમ તો સ્મર્તવ્યમ, આ બહુ સુંદર પંક્તિ છે શ્રી વલ્લભની. લાઈક હવે તમે લોકો અવેર છો કે નહીં કે ભાઈ હું એક અમેરિકન સિટીઝન છું? વારંવાર આવ્યો છે. યુ આર અવેર ઓફ ધ ફેક્ટ કે નહીં આઈ એમ એન અમેરિકન સિટીઝન. તો જેટલો આપણે એ અવેર રહીશું એટલા આપણે સારા સિટીઝન બની. ખ્યાલ આવે છે? તો વારંવાર નિવેદનને યાદ કરજો. વારંવાર ટ્રાય ટુ રિમેમ્બર ધ ફેક્ટ કે નહીં હું તો ઠાકોરજીનો છું. તમારામાંથી બ્રહ્મ સંબંધ લીધું આપ લોકોએ તો એ એક સમય યાદ છે કે નહીં આપ લોકોને? ભલે 50 years પહેલા લીધું હશે કે ભાઈ અમે આમ ઉભા હતા, અમને સ્નાન કરાવ્યા, બીજ મંદિરમાં ઠાકોરજીની સન્મુખ લઈ ગયા. એ યાદ છે કે નહીં? એ જરૂર યાદ રાખજો, કારણ કે એ एक्चुअली डेली એ યાદ કરવું છે, જે उस पल को याद करना કે અમે ઉભા હતા ને કે જે રીતે બ્રહ્મ સંબંધ થયું. તમને તમારા ગુરુદેવનો અવાજ યાદ છે કે નહીં? That is an asset, do you know? આપણે છોકરાનો બાળક આજે નિશિલનો અવાજ આવે તો આ તો નિશિલનો અવાજ આવે, એવી રીતે કે આ પપ્પાનો અવાજ આવે, આ મમ્મી બોલ્યા, એવી રીતે ગુરુ બોલ્યા યાદ કરજો. અને ટ્રાય ટુ નો તમારા એમાં કેવી માનસમાં કેવી ફરક આવે છે કે અમારા ગુરુનો અવાજ આવે. ભલે ઇન્ડિયા હોય, તમે અહીં બેઠા, પણ એ that is something to cherish, યાદ કરવા જેવું છે. વલ્લભ અહીં કહે છે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ. જે 3 મિનિટ આપણે બ્રહ્મ સંબંધ લઈએ, હાથમાં તુલસીજી લીધા, નિવેદન એટલે બ્રહ્મ સંબંધ. તો સ્મર્તવ્ય એટલે કે સ્મરણ કરવા યોગ્ય. વલ્લભ સ્મરણ કરવા યોગ્ય કઈ હોય તો આ છે શું? નિવેદન. કે ધ ફેક્ટ કે નહીં અમે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે. હસ્તમેળાપ થયો એ યાદ છે કે નહીં? સમય ભાઈઓ તમારો હાથ ઉપર હતો કે નીચે હતો?
લેવા વાળાનો હાથ આમ જ હોય, કન્યા હોય કે એનીથિંગ એલ્સ, આપવા વાળાનો હાથ આમ હોય છે. તો તમારા ફાધર ઇન લો અને મધર ઇન લો એ કન્યાનું દાન કર્યું, એટલે તો કન્યાનો હાથ ઉપર હોય, છોકરાનો નીચે હોય છે. બેઝિક રૂલ છે, કોઈ આગળ પાછળ છે જ નહીં. ઇવન કેરલામાં જ્યાં ખબર પુરુષો સાસરે જાય છે, આઇલેન્ડમાં અને કેરલામાં there are two places on earth કે જ્યાં નોટ ઓલ ઓવર કેરલા, પણ હવે ગુજરાતમાં કેવો ડાંગનો એરિયો છે ને, તો એ ટાઈપનો વટ્ટપાલમ ડિસ્ટ્રિક્ટ છે ત્યાં, એકદમ દેહાતી, મેઇન સિટીઝમાં નહીં, કોચીન, ત્રિવેન્દ્રમમાં ત્યાં નહીં. એમાં મેરેજનું મને ખબર નથી, પણ જેમ આપ લોકોને લગ્નનો પ્રસંગ યાદ છે, એ હસ્તમિલાપ થયો એ બધું, તો એવી રીતે બ્રહ્મ સંબંધ એનાથી અથવા અલૌકિક રીતે એનાથી પણ ઇમ્પોર્ટન્ટ એક પ્રસંગ છે આપના જીવનનો. અને વલ્લભ બોન્ડ્સ કે લેટ્સ નોટ ફોરગેટ ધેટ, એનું સ્મરણ આપ લોકો બી અવેર ઓફ ધ ફેક્ટ કે ના, હું વૈષ્ણવ છું, મેં બધું ઠાકોરજીના ચરણમાં ધરી દીધું છે, તો મેં બધું આપી દીધું, તો યુ આર ઓફલોડિંગ ધ ક્રેડિટ. દેટ વે આપણે બહુ હલકા થઈ છે, લાઇટ. હું જે પણ છું એની કૃપાથી, જે પણ ઇન્ટેલિજન્સ છે ઠાકોરજી, જે પણ બુદ્ધિ શક્તિ, મેં કર્યું તો પોતાની પર બર્ડન વધે. હું આ મોટો, મેં આ કર્યું, હું આ ચલાવું, આમ, તો પછી એનો પાઇલ થઈ જાય, પછી એ માણસ દબાય, પછી એ છેવટે સમાજ માટે નકામો થાય. છેવટે સમાજ માટે નકામો. તો ઇફ યુ વોન્ટ ટુ બી યુઝફુલ, તો હલકા રહેજો, લાઇટ. હલકા ત્યારે થાય કે ડેલી, જેમ હવે મોબાઈલમાં ડિલીટ કરતા શીખી ગયા ને બધા મેસેજીસ, કરવા જ પડે, નહીં તો નહીં ચાલે. તો એવી રીતે એ આ બ્રહ્મ સંબંધી મેકેનિઝમ, નિવેદનની જે પ્રક્રિયા છે કે હે પ્રભુ, જે છે આપનું છે, અમે તો બધા આપના શરણમાં છે. તો વલ્લભે જ કહે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈઃ. અને એ કઈ રીતે? તાદૃશી જનની સાથે બેસીને. તાદૃશી જન છે, તાદૃશી જન એટલે કે ઠાકોરજીની ક્વોલિટીઝ જેની અંદર છે. તત તાદૃશ એટલે કે એમના જેવું, સિમિલર ટુ હિમ. સિમિલર ટુ હુમ? ઠાકોરજી. ઠાકોરજી કેવા હતા કે ક્યારે એમણે રિવેન્જ ન લીધો, ક્યારે ખોટું ન લગાડતા. ખ્યાલ આવે છે ને? ઠાકોરજી એવા હતા. તો એ જે ક્વોલિટીઝ જેની અંદર આવી જાય એ ઠાકોરજીની સિમિલર થઈ જાય છે, એટલે તાદૃશી કહેવાય. તો તાદૃશૈ જનૈઃ સહ, કે તાદૃશી જનોની સાથે નિવેદનમ તુ સ્મર્તવ્ય. એટલે એ યાદ કરજો કે બ્રહ્મ સંબંધ જે આપણે લીધું, અને સર્વેશ્વરસ્ય સર્વાત્મા ઈચ્છાતઃ કરી. જેમાં લખ્યું છે કે જે બધાના આત્મામાં વસે છે, સર્વના આત્મામાં જે વસે છે, સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજ ઈચ્છાતઃ કરિષ્યતિ, પોતાની ઈચ્છા પ્રમાણે જ કરશે. એટલે તમે ચિંતા વગેરે કરવાથી ધારેલું નથી થવાનું તમારું, એમ. ઇન અધર વર્ડ્સ, ઇન સિમ્પલ ગુજરાતી, તમારું ધારેલું ન થાય તો ઓકે, વી શુડ બી ફાઇન વિથ ઇટ. ન થયું ઓકે, 100 વસ્તુમાંથી 80 ધારેલી થશે, 20 નહીં થાય. તો આપણે ઠાકોર વલ્લભ કે છે કે નિજ ઈચ્છા કર, ઠાકોરજીની પોતાની ઈચ્છા પ્રમાણે જ આપ કરશે, તમારું ને મારું ચાલવાનું નથી. નિજ ઈચ્છા એટલે એમની પોતાની ઈચ્છા. તો ધીસ ઇઝ ધ કીવર્ડ હિયર, નિજ ઈચ્છા કરિષ્યતિ. જો વલ્લભ કુલની વાત કરું તો 1660s એમને શ્રીનાથજીને વ્રજમાંથી અમદાવાદ પધરાવ્યા, ખબર ને? પણ અમારું ક્યાં ચાલ્યું? અને ઠાકોરજી ક્યાં પધાર્યા? મેવાડમાં. એટલે એ પોતાની ઈચ્છા પ્રમાણે જ કરે છે. આપણા જીવનમાં પણ કંઈક પણ થાય છે તો નિજ ઈચ્છાતઃ કરિષ્યતિ. સમજ્યા? આપણા જીવનમાં કંઈક સારું થાય તો પણ નિજ ઈચ્છા છે, ક્યારેક નહીં થશે તો પણ નિજ ઈચ્છા છે. તો આ એઝ અ વૈષ્ણવ હૃદયમાં ઉતારજો આ વાત, તો તમારું સત્સંગમાં આવવાનું સક્સેસફુલ છે. કે કેમ? કારણ કે વલ્લભ જેવા આજ્ઞા કરે, નાનો સૂનો વ્યક્તિ હોય તો નહીં. ઇન્ડિયામાં ખબર
ડિમોનેટાઇઝેશન થયું. તમારા રૂપિયા રહી ગયા ને 500,000. ઘણા લોકો અહીંથી ખાસ ત્યાં આવ્યા હતા બધું સુલટાવા માટે. પણ એમાં કેવું થયું કે જે નરેન્દ્ર મોદી એટલે બીજો કોઈ વ્યક્તિ આવતે ટીવી પર અને એનાઉન્સ કરતે કે ઓકે આજથી 500 ની બિલ અને 1000 રૂપીસ ની બિલ નકામી થાય છે તો કોઈ ના માને. પણ એક ઓથોરિટી આવ્યા પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એમણે કહ્યું ટીવી પર, ત્યારે જઈને તરત બધા સ્વીકાર કર્યો. તો એટલે આપણે વૈષ્ણવ છે તો આપણા માટે વલ્લભ ઇઝ એન ઓથોરિટી. આપણે કહ્યું એટલે ખલાસ. સમજે ને? આ મારા શબ્દો યાદ રાખજો. વલ્લભની વાણી એટલે બસ, there is nothing about it. કેટલો આનંદ આવે કે ના મહાપ્રભુજીની આજ્ઞા થઈ ગઈ એટલે બસ અમને બીજું નથી વેદ જાણવા, નથી પુરાણ ભણવા, નથી કઈ બીજું કઈ જાણવું. મહાપ્રભુજીની આજ્ઞા થઈ એટલે. આને શ્રદ્ધા કહેવાય, આને અંધશ્રદ્ધા ના કહેવાય. અંધશ્રદ્ધા અલગ વસ્તુ છે. બિલાડી આડી આવી, છીંકવું ગાડી ચાલુ કરતા પહેલા, that is અંધશ્રદ્ધા. that is something negative. whereas આ શ્રદ્ધા છે જે તમને આમ આનંદ, આંખો ખુલશે, આમ આનંદ આવશે, બ્લડ સર્ક્યુલેશન within us, એ બધે કે અમારા વલ્લભે કહ્યું એટલે નહીં. ખ્યાલ આવે ને? તો એવા વૈષ્ણવ બનજો આપણે. that is what actual religion is. કે વલ્લભે કહ્યું કે જે થવાનું છે શ્રીનાથજી પોતાની ઈચ્છાથી કરશે, કોઈ બીજાનું ચાલવાનું નથી. છે નિજ ઈચ્છા એટલે કે સ્વયંની ઈચ્છા. અમારી જ વાત કરીએ ચાલો વન્સ અગેન, તો 400 years પહેલા અમારી કોન્વર્ઝેશનની ભાષા was સંસ્કૃત. પણ શ્રીનાથજીએ કહ્યું કે મેં બ્રજકો હું તો મોકું બ્રજ ભાષા બોલો. એ દિવસથી વલ્લભકુલે સંસ્કૃત બોલવાનું બંધ કરી દીધું. આમ પરસ્પર ભણવાનું ચાલુ રાખ્યું, પણ એવી રીતે થયું જેમ શ્રીનાથજી એટલે ઘણી આજ્ઞાઓ. આપ પુષ્ટિમાર્ગની હિસ્ટ્રી વાંચશો ને તો શ્રીનાથજીએ 56 ભોગની આજ્ઞા કરી કે મને 56 ભોગ અરવવું છે. ગુસાઈજી વોઝ રિલેક્ટન્ટ કે નહીં, 56 ભોગ થશે ને તો આ મની મેટર્સ વધશે અને અમે સેવાથી થોડા ડાયવર્ટ થઈ જઈશું. આપની ઈચ્છા નહીં હતી, પણ શ્રીનાથજીએ કહ્યું કે નહીં, એસે હી કરો. કે ઠીક છે, આપને અમને આ રીતે જોવા છે તો ભલે. નિજ ઈચ્છા છે. જેમ તમે બધા મધર્સ ને પૂછો, તમારું 4 વર્ષ 5 વર્ષનું બાળક હોય, તમે જેવા કપડાઓ પહેરાવો એવું જ પહેરે ને કે નહીં? તમને જે રીતે જોવા છે એ રીતે વિચારો પહેરે છે. સમજ્યા? તો આપણે પણ એવા છે કે પ્રભુને જે રીતે જોવા છે ને એ રીતે આપણે નિજ ઈચ્છા તમે કરી શકો. એટલે તમે આજે યુએસ આવ્યા તો એરોગન્સ તો નથી આવવાનું ને કે જો અમે તો યુએસ. કોઈની અંદર નહીં જોઈએ. યોર ફીટ શુડ બી ગ્રાઉન્ડેડ કે નહીં, ઠાકોરજીની કૃપાથી ઈચ્છા થઈ એટલે અમે અહીંયા આવ્યા. સમજ્યા? તો એ ભાવના રાખો. નિજ ઈચ્છા થાય કે પ્રભુની ઈચ્છા થઈ એટલે. તો આ વિચારધારા આપ લોકોને ખૂબ આનંદ આપશે. 3ય શ્લોકમાં વલ્લભ શું કહે છે કે તમે લોકો તમારા કિડ્સ માટે ચિંતામાં રહો કે નહીં કરે? કે જો હું તો ધાર્મિક છું, વૈષ્ણવ છું, ઠાકોરજીમાં શ્રદ્ધા રાખું, પણ મારા બાળકને જરા પણ પડી નથી. મારા હસબન્ડ જરા પણ આમાં ધ્યાન દેતા નથી. મારા વાઇફને શી ઇઝ ઓલવેઝ હોલ્ડ ઇનટુ ધીસ મોબાઈલ, એ કરવા સેવામાં આવતા નથી. એવો વિચાર આવે, ચિંતા થાય તો એને ટ્રેશ કરી દેજો. ચિંતાને ટ્રેશ કરી. સમજ્યા? એટલે ચિંતા રિગાર્ડિંગ અવર ફેમિલી એ 3rd શ્લોકમાં વલ્લભ ટેકલ કરે છે. અને આપ કહે છે કે સર્વેશામ પ્રભુ સંબંધ, કે એવરીબડી ઇઝ કનેક્ટેડ વિથ ઠાકોરજી, ન પ્રત્યેકમ. આપણે એમ માનીએ કે જો હું જ સેવા કરવા વાળી છું, મારા સિવાય બીજો કોઈ નથી સેવા કરવા વાળો, then you're wrong. વલ્લભ કે સર્વેશામ પ્રભુ, બધાના હૃદયમાં પ્રભુ બિરાજે છે, બધા કનેક્ટેડ છે. ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ, ધીસ ઇઝ ધ ફેક્ટ. ઇતિ સ્થિતિ એટલે ધીસ ઇઝ ધ ફેક્ટ. અને અતઃ અન્ય વિનિયોગે ભી ચિંતા કા. એટલે જ્યારે બધા જ ઠાકોરજીના છે તો એ ક્યાંક બીજે વિનિયોગ થતો દેખાય તો ઓકે, વાંધો નથી, ચિંતા ના કરતા. વોટ ઇઝ અન્ય વિનિયોગ? કે આપણો હસબન્ડ સેવામાં ના આવે પણ આખો દિવસ બિઝનેસ બિઝનેસ, જોબ જોબ જોબ, તો દેટ ઇઝ અન્ય વિનિયોગ.
બીજા ઠેકાણે લાગવું, અન્ય સ્થાન પર વિનિયોગ થવો. આપણા બાળકો એક આખો દિવસ ફ્રેન્ડ 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 કરે તો એનું ફ્રેન્ડ્સમાં વિનિયોગ થયો છે. ધેટ ઇઝ કોલ્ડ અન્ય વિનિયોગ. અન્ય વિનિયોગ એવી ચિંતા કા શું ચિંતા કરવી આપણે સ્વસ્થ સોંપી છે કે એ પણ આપણો જ એ પણ ઠાકોરજીનું સ્વરૂપ છે. એમ માને સ્વસ્થ સોંપી છે. કુંભનદાસના કેટલા બાળક હતા? 7 બાળક હતા. પણ હા, ગુસાઈજીએ એમને પૂછ્યું તો his answer was 1.5. તો બહુ વિયર્ડ આન્સર દીધો. એટલે એક ચતુર્ભુજદાસ તો પૂરા શ્રીનાથજીની સેવા કરે છે અને આ કૃષ્ણદાસ અર્ધો. કેમ? કારણ કે શ્રીનાથજીની સેવા નથી કરતા પણ એમની ગાયોની સેવા કરે છે. કમ્પ્લીટ વૈષ્ણવ કોણ છે ખબર? કે જે સંયોગ રસ અને વિયોગ રસનો આનંદ લે. ખબર કે નહીં આપણે? બે રસ લેવાના હોય આપણે. ખાલી કેરીનું રસ થી ના ચાલે. પણ સંયોગ રસ એટલે કે પ્રભુની સેવામાં ગયા તો એમની સન્મુખતાનો આનંદ લીધો. એમના દર્શન કર્યા, એમનો સ્પર્શ કર્યો ચરણારવિંદના, એમને આપણે ભોગ સમર્પ્યા. દેટ ઇઝ સંયોગ રસ. પ્રભુની સામે છીએ આપણે. પછી સેવા થઈ ગઈ, આપણે બહાર આવ્યા, બેઠા છીએ કે ત્યારે પ્રભુની યાદ આવે કે when we miss ઠાકોરજી, that is વિયોગ રસ. even that is a રસ. ઠાકોરજી થી દૂર ગયા, વિયોગ ડેલી થવાય. સેવામાં આવ્યા, સેવાથી બહાર ગયા. તો એ કમ્પ્લીટ વૈષ્ણવ છે કે જેમ એક આપ લોકોએ બધાએ પોતાના બાળકો સાથે આ જ કર્યું છે. બાળક ઘરમાં હોય 5-10 વર્ષનું તો કેવાય એને તૈયાર કરો, સ્કૂલે મોકલો, આની ટિફિન, વોટર બોટલ, આ તે. પછી એ આનંદ લીધું, પછી સ્કૂલે ગયો, પછી આવવાનો ટાઈમ થાય તો મિસ કરો ને, ઘરે છોકરો ઘરમાં નથી, આમ તેમ, ક્યારે આવે ક્યારે આવે. દેટ ઇઝ અ કમ્પ્લીટ મધર. ભૂલી જ જાય છોકરાને પિક કરવાનું ને વિચારો તો કેમ કર્યું છે ક્યારે? સમજે ને? જે પણ જેમનાથી આપણને લાગણી છે એમની સામે સન્મુખતાનો આપણે આનંદ લઈએ. પછી ન હોય ત્યારે એમનું વિયોગ થાય આપણને. તો દેટ ઇઝ અ કમ્પ્લીટ પ્રેમ. તો સેમ વલ્લભ કે છે અને કૃષ્ણ કુંભનદાસ કહેતા કે મારો ચતુર્ભુજદાસ હી ઇઝ અ કમ્પ્લીટ વૈષ્ણવ, કમ્પ્લીટ દીકરો મારો. કે શ્રીનાથજીની નો સંયોગ રસનો પણ આનંદ લે છે અને વિયોગ રસનો પણ આનંદ લે છે. તમે પ્રભુ માટે રડ્યા છો કે નહીં? ક્યારે રડજો, આમ નહીં ચાલશે. રિયલી. એટલે શ્રીનાથજી somebody worth loving. સમજાય? એમ નહીં ચાલે. એટલે આપણું હૃદય પછી નકામું થશે. આપણે બીજી બધી વસ્તુઓથી પ્રેમ કરી બેસીએ. પ્રેમ બહુ ડેલિકેટ વસ્તુ છે. હેન્ડલ વિથ કેર ઇઝ હાર્ડ. સમજ્યા? ગોટાળા નહીં કરતા ક્યાંય. તો અને વલ્લભ અને શ્રીનાથજીનું એવું સ્થાન છે કે યુ નેવર કેન ગો રોંગ. એમાં યુ ડેડ શ્યોર કે ધીસ ઇઝ ધ સત્ય રસ્તા. તો એટલે એમનાથી ખૂબ લાગણી કરજો. અને જૂના જમાનામાં તો રાજાઓ પણ કેવડું વી હેવ ધીસ સ્ટોરી. સંવત 1929 સંવત 1929 એટલે 150 years પહેલા અમારા જે ગોકુલચંદ્રમાજી, હવે પંચમ ઘરના ગોકુલચંદ્રમાજી ઠાકોરજી ત્યાં બિરાજતા હતા. ક્યાં? બીકાનેર. હમણાં કામમાં બિરાજે ને. તો ત્યાંના રાજા સેવા કરતા. એટલે સેવા તો અમારા દાદાના દાદા કરતા. મારા દાદાના દાદા, અને એમના ફાધર 7 પેઢી ગોવિંદ પ્રભુ. પણ એ રાજા દર્શનમાં આવે અને ઠાકોરજી બીકાનેરના રાજા, કરંટ રાજા. પછી સડનલી શું થયું કે ઠાકોરજી આજ્ઞા કરી કે મને આપ જે છે બ્રજમાં લઈ ચાલો. તો ત્યારે અમારા તાજી મહારાજે કહ્યું કે પધારો બ્રજમાં. તો આ બીકાનેરનો રાજા બહુ આડો આવ્યો કે નહીં, કેમ આપ પધારો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે કે શું આપ મને મૂકીને આપ પધારો છો? જસ્ટ ટેલ મી, મને શું થયું આપ? અને પણ ઠાકોરજી કહ્યું કે નહીં, પધારવું જ છે મને. એટલે ઠીક છે, આપ પધારવું છે. પણ હું કહું છું કે પછી શું થયું કે ઠાકોરજી આખું કેવલકેડ, આખું માણસો આ તે બધા બીકાનેર માંથી નીકળ્યા. તો પાછળ પેલો રાજા આમ આવ્યો કે પ્રભુ પ્લીઝ ન પધારો, ન પધારો.
અને એ રડતો રડતો એમની પાછળ ગયો. રીતસર રિયલ લાઈફ સ્ટોરી. અને પણ પધારી ગયા ઠાકોરજી, આખા વલ્લભપુર, બધા આખું વૈષ્ણવ મુખિયાજી, ટોટલ ગાયો ને બધી. તો એ પછી બીકાનેર ઇન્ડિયામાં ગેટ હોય, બધા શહેરોના ગેટ બનેલા છે ને, પાણી ગેટ ને બધું છે ને, એ તો છે. તો એ ગેટ માંથી નીકળી ગયા એટલે પછી એમણે કાયમ માટે બીકાનેર નો ત્યાગ કર્યો. जिस गली में तेरा घर न हो बाल માં આવે છે ને, એમાં મારું શું કામ પછી? જે બીકાનેર નો ગોકુલ દરવાજે ઠાકોરજીએ ત્યાગ કર્યો, પછી હું ના જાઉં. જસ્ટ થિંક કે એ રાજા હતા, કેટલા પાછું રાજપૂત હૃદય, કઠોર હૃદય, એ મેલ્ટ થયું. અને એટલું પ્રેમ એમ રાજાઓને પણ થયો. એટલે આઈ એમ જસ્ટ ટેલિંગ કે તમારી પાસે પણ સેમ હૃદય છે, તો ખૂબ પ્રેમ કરજો. એટલે ઇન ફ્રન્ટ ઓફ ઠાકોરજી હર્ષના આંસુ જોઈએ, ખુશીના. અને પ્રભુથી દૂર ગયા તો દુઃખ થવું જોઈએ, અરે પ્રભુ, ખ્યાલ આવે છે. તો એ કુંભનદાસ ની વાત હું કરતો હતો. એમના આ 1.5 દીકરા હતા. અડધો દીકરો આ હતો કૃષ્ણદાસ. કેમ અડધો? કારણ કે એને પુષ્ટિમાર્ગ, અડધા પુષ્ટિમાર્ગને જ માણ્યા. જેમ તમે અડધું પીઝાનું પાઈ જ ખાઓ, વિયોગરસ નો આનંદ નહીં લીધો એને, જસ્ટ ઓનલી સંયોગ. ખાલી સંયોગ એટલે અડધા પીઝાનો જ એને આનંદ લીધો, એટલે એ અડધો. અને એમણે કહ્યું કે બાકીના જે 5 છોકરા છે, નથી શ્રીનાથજીની સેવામાં આવતા, નથી ગાયોની સેવામાં આવતા. એટલે ઇન માય આઈઝ દે આર હા. તો વિચાર મને આવ્યો અને આપને પણ આવ્યો છે, આઈ એમ શ્યોર, કે એ જમાનામાં કુંભનદાસ જયારે બે હતા, વલ્લભ સાક્ષાત બિરાજતા હતા જયભાઈ. શ્રીનાથજી લિટરલી લોકોના ખોળામાં બિરાજતા કે આજે તમારા ત્યાં પધારે, કે અરે મૂકું માખણ દે દે, તમારા ત્યાં પધારે, કે અરે ચાલ ગૈયા ચરાવે ચલે. પ્રસંગો છે જ ને આપણી પાસે. આખો હું કોથલામાંથી બિલાડા નથી કાઢતો, પ્રસંગો છે. તો એ સમયમાં ઇટ વોઝ હાર્ડ ટુ બી નોટ ટુ ગેટ ઇમ્પ્રેસ્ડ વિથ વલ્લભ ઓર શ્રીનાથજી. એમનાથી પ્રભાવિત ન થવું એ બહુ મોટી વાત હતી. એવામાં કુંભનદાસ જેવા ભગવદીય, કુંભનદાસ જેવા ભગવદીયના 1 નહીં 2 નહીં 5 દીકરા અવૈષ્ણવ થયા. સમજ્યા ને? તો પછી સેન્ડિયાગોમાં તમને લોકોને ચિંતા કરવી જોઈએ કે નહીં? મૂકીને જો વેરેસ કુંભનદાસ અને આપણે ક્યાં છે? એટલે આજથી ફેમિલીની ચિંતા કરશો નહીં કરતા, કે જે ઠાકોરજીની ઈચ્છા. આપણે તો જો આપણે બ્રહ્મ સંબંધી તો આપણે સોંપી દીધો કે પ્રભુ મારા હસબન્ડ આપના ચરણમાં, મારો દીકરો આપના ચરણમાં. હવે આપ જાણો અને દીકરો જાણે, આપણે કેમ વચ્ચે આવી? ઓકે, એટલે વી ક્રિએટ અ ગુડ એટમોસ્ફિયર એટ હોમ, પણ ચિંતા નહીં કરશો. સમજ્યા? તો એ ખૂબ જરૂરી છે કે આપણે ઠાકોરજીની ચિંતા ના કરીએ. અને એ જયારે આપણે તો ઠાકોરજીને સોંપી દીધા બધા, તો એવામાં હું કહીશ આપ લોકોને, આજે ન પ્રત્યેકમિતિ સ્થિતિ અત અન્ય વિનિયોગે બી ચિંતા કા સ્વસ્થ સોંપી છે. આ એનું થયું 4th શ્લોક કહીએ. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદન યય કૃષ્ણ પ્રાપ્ત સાત્કૃત પ્રાણ તેષામ કા પરિદેવના. એટલે તમે ફાર્માસિસ્ટ છો, એટલે મને ખબર નથી કે ટાઇનાલોલમાં શું આવે, તમને ખબર છે ટાઇનાલોલમાં શું આવે. તો હું ખાઉં ને તમે ખાઓ, અલગ અલગ ફરક થાય બોડીઝમાં. અસર તો સેમ થવાની છે ને. એટલે કોઈ એપલ ને ખબર હોય કે એપલમાં જે આવે વિટામિન્સ આવે કે જે આવે. વલ્લભ કે છે અજ્ઞાના, તમે જાણીને બ્રહ્મ સંબંધ લીધું છે અથવા અંજાનામાં બ્રહ્મ સંબંધ લીધું છે, ઇટ્સ ગોના એફેક્ટ, એની અસર થવાની છે. આપણા વડીલોએ શું કર્યું છે, ઘણી તમે આટલા હતા એમાં મંજુભાઈ ટાબરિયા કે ટાબરિયા, હવે ટાબરિયાની તો એ કે મને, હું તો બહુ નાનો હતો 50 years પહેલા, મને કઈ ખબર જ નહીં કે બ્રહ્મ સંબંધ લેવડાવી દીધું. કે હવે અમે તો બધા ગામમાં આવ્યા હતા વલ્લભપુર, એમને બધા 25-30 છોકરાઓને નવડાવી દીધા ઠંડા પાણીમાં. અમે પૂછતા હતા, ઠંડી લાગતી હતી, ઉપરથી પાણી નાખ્યું
અને કંઈક અંદર લઈ ગયા, કંઈક બોલ્યા અને ગળામાં કંઠી પહેરાવીને કહ્યું જાઓ ભાગી જાઓ બ્રહ્મ સંબંધ. ચાન્સીસ આર કે તમારી સાથે એવું થયું હશે એમ. તો પછી આપણને વંડર કે આ શું લીધું છે કે નથી લીધું આમ તેમ. એટલે વલ્લભભાઈ ગારંટી આપે છે. વલ્લભભાઈ કહે છે કે નહીં, તમારું બ્રહ્મ સંબંધ થયું છે, તમે અજ્ઞાનાથ કે અંજાનામાં કે નહીં, કઈ ખબર પડી નહીં, વડીલોએ પુશ કર્યો એટલે લઈ લીધું, અથવા જ્ઞાનાથ કે જાણીને વાંચીને ગૂગલ કરીને હવે તો તમે બ્રહ્મ સંબંધ લો તો એની અસર થશે. જ્ઞાનાથ અથવા જ્ઞાનાથ પ્રથમ આત્મનિવેદનો કે તમે બ્રહ્મ સંબંધ કર્યું છે તો યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણહી. તો એવા વ્યક્તિને શું ચિંતા કરવી એમ. તેષામ કા પરિદેવના. યહી કે જે વ્યક્તિએ પોતાના પ્રાણને ઠાકોરજીના પ્રાણથી જોડી લીધા, યહી કૃષ્ણ સાત, આપણે કેમ આત્મસાત કરવું કહેવાય. તમે સમજશો કે આપણે નાટકને કે નૃત્યને આત્મસાત કરીએ, હૃદયમાં ઉતાર્યું, એનાથી એક થવું, નૃત્યથી, સંગીતથી. તો એ રીતે કૃષ્ણથી એક થવું. યહી કૃષ્ણ, તો એને યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણ કે પોતાના પ્રાણને પ્રભુ સાથે જોડે. એવા વ્યક્તિને શું ચિંતા કરવી એમ વલ્લભભાઈ. ધીસ ઇઝ ધ ટોન હિયર. શું ચિંતા કરવી? કા પરિદેવના. તમને સમાચાર મળે વૈષ્ણવ કે આજે ન્યુયોર્કની હવેલીમાં 56 ભોગ છે, તો અહીં બેઠા બેઠા આનંદ આવે કે દુઃખ લાગે? તમે તો ખાવાના નથી 56 ભોગ, પણ સ્ટીલ આપણને આનંદ આવે કે ચાલો પ્રભુ આરોગ છે 56 ભોગ. સમડે યુ ગેટ ધ સમાચાર કે ઇન્ડિયાના કોઈ ગામમાં હવેલીમાં ઠાકોરજીને મંગળ ભોગનું દૂધ નહીં આવે, તો આ સુખ આપે કે દુઃખ આપે? તમે ગામમાં ક્યારે ગયા નથી, ઠાકોરજીના દર્શન કર્યા નથી, સ્ટીલ તમે સમજો છો ને. તો આ તમારા હૃદયની વાત કરું કે આને કહેવાય કૃષ્ણ સાથે પ્રાણ જોડી લેવા. એમણે દૂધ, તમે તો તમારી સવારની ચા કોફી લીધી, પરફેક્ટ, સમજે ને, વધારે માત્રામાં. અમે અહીં હેરાન છે ખબર, અમને ચા કોફી મળે તો એટલી માત્રામાં મળે છે કે અમારી ઇન્ડિયાની ટેવ છે. એટલે તો કે if you draw blood from an American, કોફી નીકળશે. તો એ હું કહું છું કે આ કૃષ્ણ સાથે પ્રાણ જોડે આપણે, કે ક્યાંકની હવેલીમાં દૂધ ન આરોગે ઠાકોરજી, તો પણ આપણને અહીં અરે રે આ શું થયું. એવું જો તમારું થઈ ગયું છે તો બીજી બધી શું ચિંતા કરો છો? સમજ્યા? કે વહુએ આમ કહી દીધું, છોકરાની જોબ આમ છે તેમ છે, જે પણ આપણે ઠાકોરજી સાથે જો પ્રાણ જોડી લીધા છે તો that is the greatest thing to happen in your life. એ જો આપ સમજો, જેમ યમુનાજીએ કેવા પ્રાણને આત્મસાત કર્યા હતા ને, કે મારા પ્રભુ શ્યામ છે તો હું શ્યામા બનીશ, આપ કૃષ્ણ છે તો હું કૃષ્ણા બન્યો. યમની મહારાણીએ કે પ્રભુ માટે આખું ઊભું કર્યું સ્વરૂપ. તો એ આપ લોકો પણ એવા થજો કે ઠાકોરજીની સાથે આપણે પ્રાણ જોડી લઈએ, યમુનાજીએ જેમ જોડ્યા. અને યમુનાજીની જ વાત કરું તો પછી હવે હું લાલનને વિનંતી કરું, ચાલો વચ્ચે એક પદ સંભળાવે આપણને, તો આમ આનંદ આવે. એટલે એ કોઈ પણ એક યમુનાજીનું પદ જો આપ લે, અને પછી આપણે તરત આ જે આગળના 4-5 શ્લોક છે એના પર ચર્ચા કરીશું. પણ આપ સમજી ગયા ને, કા પરિદેવના. કા પરિદેવનાનું તાત્પર્ય થાય છે કે ભાઈ એ વ્યક્તિને શું ચિંતા કરવી. હવે જો આપણે when we are in love with ઠાકોરજી, પછી બીજું લૌકિક જરા પણ ચિંતા નહીં કરતા. સમજ્યા? એટલે આ ખૂબ અગત્યનું છે. જેમ આપણા કેમ આપણા બાળકને વાગે છે તો આપણને દુઃખ લાગે કે નહીં? આજે આપણે મૂવી જોવા જવાના હોય, બાળક માંદો પડે, આપણે બધું કેન્સલ કરી દઈએ કે નથી જોવું. આઈસ્ક્રીમ એ ખાય, કેન્ડી એ ખાય તો કેમ દાદા દાદી ખુશ થાય કે નહીં? આપણે ખાતા નથી પણ એ કેન્ડી ખાય તો ખુશ આપણે. બાળક સાથે આપણે પ્રાણ જોડી દીધા. એ રીતે ઠાકોરજી સાથે આપ લોકો જોડો. અને જો એક વખત જોડાઈ ગયા પછી કા પરિદેવના, પછી આપણને જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. That's what love is.
बात लौकिक कशो
પછીનું પદ છે જે બાબાએ ગાયું. ચાલો સારી વાત છે. હવે હમણાં તો આજકાલ તો વન મેન બેન્ડ બની ગયો છે. પણ ઓકે સર, હમણાં એટલે આ શબ્દ અમને જ કોઈએ કહ્યું એટલે ગમી ગયો મને. એલેમાં કે યમુનાજીએ જેમ પોતાને ઢાળ્યા ઠાકોરજી પ્રમાણે, એ રીતે આપણે પણ કે ઠાકોરજી સાથે આપણે પ્રાણ જોડી લીધા, હે કૃષ્ણ શાસ્ત્ર પ્રાણ, એવા વ્યક્તિને પછી લૌકિક વસ્તુઓની કોઈ ચિંતા જ ન કરવી જોઈએ. અને યુ ડેલી હેવ અપ્સ એન્ડ ડાઉન્સ. ક્યારેક શરીર સારું રહેશે, ક્યારેક અસ્વસ્થતા આવશે, ક્યારેક પૈસા વધારે હશે, ક્યારેક પૈસાની કમી પડશે, ક્યારેક સુખ આવશે, ક્યારેક દુઃખ આવશે. પણ એવા બનજો આપ લોકો કે બસ પ્રભુની સેવામાં આવે છે ને તો આ લૌકિક બધું કર્યા કરશે પણ એની કોઈ અસર નહીં થાય આપણા પર. યુ નો, ટુ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ છે, કમ્પાર્ટમેન્ટ્સ છે. પણ વી એલાવ અવર લૌકિક ટુ ઇન્ટરફિયર વિથ અવર અલૌકિક. દરવાજો બંધ કરી દેશો ને, એ લૌકિકમાં બધું ચાલે, સારું થાય ન થાય, પણ આપણા અલૌકિકને અસર ન થવી જોઈએ. એની ટેક કેર કરીએ. એને કે ભાઈ મેં તો મારો પ્રાણ પ્રભુ સાથે જોડાઈ ગયા, પછી એમ નથી કે હાથ પર હાથ ભર કે કાલથી જોબ પર ન જવું, એમ નહીં. ખોટી વાત. એટલે મિસઇન્ટરપ્રિટેશન નહીં. આપણી ડ્યુટી જરૂર કરવી છે બધાને, આપણને. પણ અલૌકિક એક અલગ વિભાગ છે અને લૌકિક અલગ વિભાગ છે. ખ્યાલ આવે છે લોકો? તો એ આપ લોકો સમજજો તો આનંદ થશે. 5મા શ્લોકમાં ગોરજા સમરાઈની વાર્તા સાંભળી છે? પેલા હતા ને સાસુ ને વહુ. ગોરજા was the સાસુ, સમરાઈ was the વહુ. સાસુ used to do સેવા since long. વહુ નવા આવ્યા, એમને કઈ ખબર પડે નહીં, પણ ભોળા હતા બધા. એના નિખાલસ, ઇનોસેન્ટ, સારા. વલ્લભ પધાર્યા ગામમાં તો સાસુએ કહ્યું કે હું તો 4-5 દિવસ જઈશ એમની સેવામાં. એટલે વહુ તમને સેવા કરવી છે. અને this is how you will be doing the સેવા, કે ડેલી સ્નાન કરીને વ્યવસ્થિત આપણે ચોખ્ખા થઈને ઠાકોરજીની સામગ્રી કરવી અને થાળ સાજીને એમને સન્મુખ ધરવો. પછી તમે રૂમની બહાર આવી જજો. પછી 15 મિનિટ અડધો કલાક બાદ જજો, ઠાકોરજી આરોગી લેશે and you will be fine. એમ કહ્યું. વહુને કઈ ખબર પડે નહીં એટલે પણ બહુ આનંદમાં કે ચાલો અમને સેવા મળી વગેરે. તો ફર્સ્ટ ડે ગયા સેવામાં આ રીતે સ્નાન કરીને રસોઈ કરીને પછી અને ભૂખ ધર્યા, પછી બહાર આવી ગયા. અડધો કલાક બાદ પાછા આપણે અંદર જઈએ તો અંદર ગયા તો થાળ આમને આમ જ હતું કે ભાઈ પેંડો તો પેંડો આમ જ. એ she thought કે હવે 10 રોટલી રાખી, પ્રભુ અરોગે તો એની 7 થાય 5 થાય, એનું ઘટવી જોઈએ. પેંડો આખો ધર્યો તો અડધો થવો જોઈએ. જે પણ લાગે તો સહી કે કોઈ અરોગ્યું છે. તો એને થયું કે અરે આ તો મારી કઈક ભૂલ થઈ ગઈ છે, પ્રભુએ મારા હાથનું લીધું જ નહીં. કે મારા સાસુજી તો પહોંચેલા એટલે એમનું તો લે, પણ જો મારાથી કઈક બિચારા પુનઃ સ્નાન કર્યા, સેકન્ડ ટાઈમ કી રસોઈ કરી, ભોગ ધર્યા, પણ ધ સેમ સ્ટોરી. તો ત્રીજી વખત ગયા એટલે 4 વખત આપણા પુસ્તકમાં લખ્યું છે. 4 વખત 84 વૈષ્ણવની વાર્તા છે કે 4 વખત એમણે રસોઈ કરી. સેમ કે પ્રભુ એટલે થાળ આમનું આમ રહે. એટલે 5th time she was going to take the shower. ત્યારે એમ કહેવાય કે ઠાકોરજી એમનો હાથ પકડ્યો કે સમરાઈ मैंने 4 बार खाली अब मैं नहीं खा सकता. તમારી ભાષા અહીંયા કે ને I am done. તો I am 4 times done. હવે મારાથી નહીં ખવાશે. અને આ શું છે કે જે પણ હું સેવા કરું છું આપણને સંશય થાય કે ડઝ ઇટ રીચ ઠાકોરજી? શું પહોંચે છે? ઠાકોરજીની નોટ કરે છે કે નથી કરતા? તો અહીંયા એ ચિંતાનું નિરાકરણ વલ્લભ કરે છે કે તથા નિવેદને ચિંતા ત્યાજ્યા, કે જે પણ આપણે સેવા કર્યા છે તો એ ચિંતા તમે છોડજો, ત્યાગ દો. ત્યાગવા જેવી વસ્તુ છે. તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સાત ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વદ. આપણે કાચી પાકી સેવા કરીએ છીએ ને સ્ટીલ બીકોઝ સમર્થો હિ હરિ સ્વતઃ, પોતે પોતાની રીતે એમાં જે કમીઓ છે કમ્પ્લીટ કરીને આરોગી લેશે. સમર્થો હિ. આજે જો નાના બાળકને આપણને સ્પૂન ફીડિંગ, આપણે એમને પણ આપણું ટીનેજર બાળક હોય તો આપણે કહીએ કે બેટા ફ્રીજમાં દૂધ છે, તું તારી રીતે લઈ લે. કેમ? કારણ કે સમર્થશાળી, એને ખબર છે કે ઘરમાં શુગર ક્યાં રાખી છે,
કપ ક્યાં રાખ્યા છે, ખ્યાલ આવે છે ને? જે સામર્થ્યશાળી નહીં હોય ને એનું તમને બધું તૈયાર કરીને આપવું પડે પાકું. કે ખાંડ ઓછી હોય તો પણ મમ્મીને જ ખાંડ નાખવી પડે. પણ ટીનેજર હોય, મોટો બાળક હોય તો કે ચાલો પોતાની રીતે કદાચ કહેશો તો વોલમાર્ટમાંથી દૂધ પણ લઈ આવશે, લઈ આવશે, કપમાં નાખી લેશે, શુગર નાખી લેશે, ગરમ કરીને પી પણ લેશે. કેમ? કારણ કે સામર્થ્યશાળી છે. સમર્થો હિ હરિ. તો અહીંયા પણ કે જો વૈષ્ણવ કઈ ભૂલ પણ કરશે, સેવામાં કમી હશે, તો પ્રભુ એને કમ્પ્લીટ કરી લેશે. પણ તું એ ચિંતા ન કરતો વૈષ્ણવ કે મારું ઠાકોરજી આરોગ્ય છે કે નથી આરોગતા. ઇન્ડિયામાં ખબર આપ જ્યારથી આ બેન્કિંગ શરૂ થઈ ને કે પૈસા ટ્રાન્સફર થઈ શકે આ ખાતામાં ને તો લોકો એ રીતે કરે, એટલે કે પૈસા મોકલે પછી ફોન કરે મળ્યા કે નહીં, હા મળી ગયા. તો પછી પેલા 50,000 મોકલવાનો આવે તો પેલા 5 રૂપિયા મોકલે, ચેક કરે કે હા તમારા ખાતામાં આવે છે કે નહીં, કે હા આવે તો બાકીના 50,000. ચાલો ને તમારા ચહેરા પરથી લાગે છે તમે પણ અહીંયા કરતા લાગે તમારા ચહેરા they are telling a story. So હું કહું છું કે આ ચાલો ઠીક છે પૈસાની વાત, પણ આપણે સેવા કરીએ વર્ષો 40, 50 વર્ષથી આ બધા વડીલો સેવા કરે છે તો વી ફીલ આ કંઈક ક્યાંક જાય છે કે નથી જતી. તો વલ્લભ એની ગારંટી આપે છે કે નિવેદનની ચિંતા ત્યાજ્યા. કે આજે તમે હવેલીમાં જઈને કદાચ કોઈના બૂટ ચંપલ પણ સાચા વ્યવસ્થિત કર્યા, એક બહુ નાની સેવા કરી કે ચાલો હવેલીનું બલ્લું બદલ્યું કે વોટ એવર સેવા, તો એની એ ઠાકોરજી જરૂર સ્વીકાર કરશે. એ અહીંયા વલ્લભ આજ્ઞા કરે છે કે એ વિશે ચિંતા ન કરતા. કેમ? કારણ કે પ્રભુ સામર્થ્યશાળી છે. સમર્થો હિ હરિ સ્વતઃ. આ બહુ સરસ લાઈન છે કે પ્રભુ સામર્થ્યશાળી છે. આપણી કમી હશે પૂર્ણ કરી લેશે, રોકશે. તો એ રીતે કહ્યું. છઠ્ઠા શ્લોકમાં વલ્લભ જે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુને કરિષ્યતિ પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માન. ક્યારેક એવું પણ થશે કે લાઈફમાં ખરાબ પણ થાય, પણ તમારી અંદર ધીરજ ઇનબિલ્ટ છે. ધીરજ તમે વોલમાર્ટમાંથી બાય કર્યું, isn't it inbuilt? ધીરજ છે કે નથી? ટોલરન્સ, ધીરજ આ બધું છે કે? યુઝ ઇટ, સમજે, વાપરજો. વલ્લભે કહ્યું ને કે દુઃખ પણ આવશે ક્યારેક, ત્રિ દુઃખ સહેનમ ધૈર્ય. દુઃખ આવે તો સહન કરો, એનાથી ડરો નહીં, ભાગો નહીં. સમજ્યા? દુઃખ આજે સુખ, હાઉ કેન યુ સે? આજે આ વડીલો બેઠા છે, 80 વર્ષ આપણે જીવીએ તો 80 સારા જાય છે વર્ષ, 10 વર્ષ સારા જાય તો 2 ખરાબ જાય, પછી પાછા 5 સારા જાય તો 1 ખરાબ જાય. આમ ધીસ ઇઝ લાઈફ. સમજાય ને? પછી એક પેલા વર્ષમાં ગભરાઈ નહીં જતા. સમજાય? તમે વૈષ્ણવ છો, પ્રભુએ ઇનબિલ્ટ તમને સહન કરવાની સામર્થ્ય આપી છે. ત્રિદુઃખ સહનમ ધૈર્ય. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ તો આજ્ઞા કરી છે, ગભરાવાનું નહીં, પલાયન નહીં કરી જવાનું. આ લક્ઝરી તમને પોચા ન બનાવે એ કાળજી રાખજો. સમજા? મજબૂત. જેટલા લક્ઝરિયસલી રહો એટલા યુ શુડ બી ગ્રાસરૂટ લેવલનો વ્યક્તિ. સમજા? તો એ રીતે અહીંયા કે ક્યારેક દુઃખ પણ આવશે તો કે ઠીક છે પ્રભુએ દીધા, ક્યારેક પણ, આમ હંમેશા નહીં આવશે. પછી 7th શ્લોકમાં વલ્લભ કહે છે કે સેવા કરતે ગુરુ આજ્ઞા બાધનમ. જો આમાં પણ કે સેવા ગુરુની આજ્ઞા પ્રમાણે કરજે. સેવા કરતે ગુરુ આજ્ઞા, એમાં બાધનમ, એમાં વાંધા પણ પડશે. એમણે એ સિનારીઓ પણ વિચારી લીધો કે સેવામાં વાંધા પડશે. વાંધા પડે તો હરી ઈચ્છા, ઠીક છે, ઓકે, ન થઈ અમારાથી કઈ. આજે ખબર ગુસાઈજીના સમયમાં રીંગણના શાકમાં ડંઠલ આવ્યું હતું ને. ગુસાઈજીએ જયારે 500 લોકોનું, 500 મુખિયાજી હતા શ્રીનાથજીની સેવામાં, 500 મુખિયાજી, ભીતરિયાજી, જલગડિયાજી હતા, જાહો જલાલી જે કહીએ તો, એમાં પણ પ્રભુને નવનીત પ્રિયાજીને રીંગણનું શાક ધર્યું તો પેલું ઉપરનો ભાગ આવે ડંઠલ, જે આપણે કટ કરીને ફેંકી દઈએ, તો એમાં પણ ભૂલ થાય તો આપણે એ જ માનજો. એટલે જીવ નહીં મારતા, જાણી જોઈને કોઈ કરશો. ક્યારેક આપણો ખબર નખ લાગી જાય તો કેવું જીવ આમ અંદરથી પેલું થાય કે નહીં? ઠાકોરજી જેમના ત્યાં બિરાજતા હોય, શણગાર કરતા આપણો નખ લાગી જાય તો આપણે અંદરથી કઈક થઈ જાય, અરે મારા પ્રભુને નખ લાગી ગયો.
તો એટલે કે બાધનમ, સેવામાં બાધા આવે તો હરિચ્છા માંદન, તો એ પણ ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરજો. મહાપ્રભુજીએ જે પરિપાટી પ્રણાલિકા આપી, તો એમાં જસ્ટ સ્ટીક ટુ ઇટ. પછી આપણે ત્યાં ખબર, આપણે શ્રીનાથજીના એટલે મુખારવિંદ પર શ્રી મસ્તક પર મુકુટ ધરીએ, પાગ ધરીએ, ટીપારો, કુલહે ધરીએ, તો તમે કહો કે આ તો દિસ ઇઝ અમેરિકામાં બેસબોલ હેટ ધરીએ, બેસબોલ કેપ. શ્રીનાથજીને તમે બેસબોલ કેપ ધરો તો ખોટી વાત. સેવા કૃતે ગુરુ રાખે કે ઠાકોરજીને શું મલમલના વસ્ત્ર ધરવાના, એમને ડેનિમ ધરવાનું. ડેનિમ ચાલે? ડેનિમ ના વાગા ના ચાલે ને. એટલે સેવા કૃતે ગુરુ રાખ્યા, એ ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરજો. એટલે એવરીબડી શુડ હેવ પ્રણાલિકા, યુ નો ધ બુક, જેની એટલે એમાં બધું લખ્યું છે 365 ડેઝ માં કે આજે અક્ષય તૃતીયા ગઈ કે સફેદ વસ્ત્ર અને ચંદનના પેલા પ્રિન્ટ છાપા વાળા વસ્ત્ર. એ દિવસ લોકો કે ના મારા હસબન્ડ નો જન્મદિવસ એટલે કેસરી ધરું તો ના ચાલે, સમજે ને? તો એ ખોટી વાત. જે પ્રણાલિકામાં જે વિઠ્ઠલના જે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી ગયા એ પ્રમાણે જ આપણને કરવું. એટલે તમને જે પણ સેવામાં આગળ વધવું હોય તો ગુરુની આજ્ઞા લેવી. સેવા કૃતે ગુરુ આજ્ઞા. એમાં ક્યારેક વાંધા પડે તો ઠીક, ભગવદ ઈચ્છા માનવી. અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિરતામ સુખમ, એટલે કે સેવામાં ચિત્તને રાખીને આનંદ કરજો એમ, ક્યારે આમ ચિંતા ન કરતા. અને 8મા શ્લોકમાં ચિત્તોદ્વેગમ વિધાય આપી, ચિત્તને ઉદ્વેગ થાય. ચિત્તોદ્વેગમ જે વર્ડ છે, ઉદ્વેગ એટલે અપસેટ થવું. એટલે અપસેટ થવું એટલે કે આપણને ડોક્ટરની અપોઇન્ટમેન્ટ છે, આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા, ખબર પડે કે હવે હું ન પહોંચું, પછી શું થાય તમારું? આનંદ મારો કે એ સમય જે થાય છે ને, ધેટ ઇઝ ઉદ્વેગ. કે ફ્લાઇટ પકડવી છે કે ખબર પડે કે અરે હવે તો નથી, એની હવે આપણે ના મળે ફ્લાઇટ, તો ચિત્ત ઉદ્વિગ્ન થવું એટલે કે ચિત્ત અપસેટ થવું, શાંત નહીં. જેમ પેલું આમ ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિ યજ્ઞ કરિષ્યતિ, પ્રભુની જ લીલા છે. હરિ યજ્ઞ કરિષ્યતિ તથૈવ તસ્ય લીલા ઇતિ. આ પ્રભુની જ લીલા છે કે ટ્રાફિકમાં હું સ્ટક થયો અને મારી અપોઇન્ટમેન્ટ મિસ થઈ કે મારી ફ્લાઇટ મિસ થઈ. અઘરું છે આ વિચાર ઉતારવો, તો પણ ધીસ ઇઝ ધ ફેક્ટ એન્ડ ધીસ ઇઝ અ વે કે આપણું ચિત્ત પાછું શાંત થાય, કે પ્રભુની લીલા માનો. પણ થઈ રહ્યું છે. તમને આજે કેવા જમાઈ મળ્યા, તમે કેવા બોસ મળ્યા, એનીથિંગ, ધેટ ઇઝ ઓલ ઠાકોરજી's લીલા. આપણા વડીલો કેમ વાતમાં ઇન્ડિયામાં કે આ તો ઠાકોરજીની કૃપા છે, ઠાકોરજીની. જૂના વૈષ્ણવે આ મેન્ટાલિટી ઉતારી લીધી હતી. That way they were ready to tackle the upheavals of life. ઊંચ નીચ. આજે જે ભાઈ ઇન્ડિયાનો જે ફાર્મર હોય ને, એ તો એટલું રિસ્ક લે કે ના પૂછો. દર વર્ષે આઈ વુડ સે ટ્વાઇસ અ વર્ષ ખબર વાવેતર કરીએ ને, એક વખત કે વાવેતર કરે, પછી he invests money seeds ખરીદવા માટે, પછી વરસાદ આવે કે નહીં આવે એની શું ગારંટી? વરસાદ આવે તો એનું સક્સેસ થાય, ઓછો થયો તો પણ ના ચાલે, વધારે થયો તો પણ ના ચાલે, વધારે પણ બગડે ને. એટલે જે તમને કદાચ જોબ ન મળે ને, જે તમને 5-10 વર્ષે એક વખત થાય ને, ઇન્ડિયામાં દર વર્ષે થાય છે ફાર્મર્સ. પણ સ્ટીલ એટલા એ લોકો સાયકોલોજીકલી બેઝ એમનું પાવરફુલ છે કે ઠાકોરજીની ઈચ્છા હોય તો બારિશ આવી ગઈ તો બેઠે. સાયકોલોજીકલી એક્સટેન્ડ કરી શકો પોતાને. રિલિજન કેન હેલ્પ યુ. સમજે ને? આ જે વિચારધારા છે કે તથૈવ તસ્ય લીલા હતી. સાસુ બહુ કજિયો કરે તો ઠાકોરજીની લીલા. કે આજે છોકરા આપણું માનતા નથી તો એનું દુઃખ ન કરો. દુઃખ કરશો તો તમે પેલું મેં કહ્યું ફાટેલું દૂધ. એટલે કોઈ પણ વસ્તુનું દુઃખ નથી કરવું તમને. પછી યુ વિલ બી એબલ ટુ રીચ અ લેવલ
કે there is nothing in this world that can throw you off the rails. સમજ્યા ને? તમારું એ ટાર્ગેટ હોવું જોઈએ. ખરાબમાં ખરાબ વસ્તુ થઈ જાય તો પણ you're fine. Have you heard of માલા પહેરામણી? કોઈ વૈષ્ણવ પહોંચી જાય ને, ખબર? હા, આપણે યમુનાજીને પધરાવીને માલા પહેરામણી કરીએ છીએ. તો ઇવન આ જે મૃત્યુ, સૌથી ખરાબમાં ખરાબ દુઃખ મૃત્યુનું જે છે, તો એને પણ વૈષ્ણવ અથવા વૈષ્ણવ સંપ્રદાય પોઝિટિવલી લે છે. તો પછી નાની નાની વાત હોય કે ભાઈ જોબ ગઈ ને આમ થાય, તો ક્યાં પછી, સમજ્યા? તો મહાપ્રભુજી એટલું તમને કિલ્લેબંધી કરી આપે છે, ફોર્ટિફિકેશન કરીને આપે છે તમારા માટે, મનનું ફોર્ટિફિકેશન. તો આપણે શું કરીએ જનરલી કે સામેવાળા પર નાખીએ. ધેટ ઇઝ અવર ટેન્ડન્સી કે સામેવાળા પર નાખીએ, તો ધેટ ઇઝ રોંગ. વી શુડ નો હાઉ ટુ ટેકલ ઇટ. એટલે તથૈવ તસ્ય લીલા ઇતિ, એમ વલ્લભ કહે છે કે મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. આ જો સરસ વર્ડ છે, ધૃતમ, એટલે કે તરત જ છોડો. એમ નહીં કે 6 મહિના પછી ચિંતા છોડીશ, એમ નહીં. તમારામાંથી કોઈ વેરાવલના છે? વેરાવલ, સૌરાષ્ટ્ર, તો વેરાવલના છો? જોયેલું છે, પણ ત્યાં વાસ આવે ને મછલીની, જોયું? હા, સૌરાષ્ટ્રના છો, પણ વેરાવલ જે રહેતું હોય એને વાસ આવે? આપણે જઈએ તો આપણને વાસ આવે, સમજો? તો ટેવાઈ જાય. આપણે છે ને, ઇઝ ઇટ ટેન્શન ઓફ ફેશન ટુડે? ટેન્શનની ટેવ પડી ગઈ છે ખરેખર. જેમ વેરાવલ વાળાને મછલીની આખા ગામમાં વાસ આવે. તમે ગયા ઉમરગાંવ છે ને અહીંયા બોમ્બે ને, ત્યાં પણ સેમ છે, પણ કે મછલીની એટલી વાસ આવે આપણે તો રહી ના શકીએ. સેમ વિથ વેરાવલ. પણ ત્યાંના લોકો દે આર ફાઇન વિથ ઇટ. એટલે ટેવ પડી જાય. 2 દિવસ રહો પછી તો વલ્લભ કહે છે કે ચિંતાની પણ ટેવ પડી જશે તમને. એટલે એટ ધીસ વેરી મોમેન્ટ છોડો. એટલે ધૃતમ ત્યજેત એટલે છોડવા જેવી છે, છોડવા જેવી છે ચિંતા. એટલે ખરેખર હું કહીશ વૈષ્ણવ કે મહાપ્રભુજીએ એક બહુ સુંદર 9 શ્લોક આપણને આપ્યા છે, પણ these 9 શ્લોક્સ એ આપણી લાઈફને બદલી શકે છે જો તમે સમજી શકો, ધ્યાન દઈ શકો. અને એ ખરેખર આમ આપણને આનંદ દે એવા છે. પણ મહાપ્રભુજીનું બહુ સીધું સાધું કહેવું છે કે બધી લીલા છે, અને જેમ કૃષ્ણની બધી લીલા, ખબર, માખણ ચોરી, ગૌચારણ, ગોવર્ધન ઉદ્ધરણ, આ બધી લીલા. તો ડોન્ટ વી એન્જોય ઇટ? આનંદ આવે, વારંવાર સાંભળીએ કરીએ. તો વલ્લભ કહે છે કે જેમ એ બધી લીલાઓ થઈ અને આજે લીલા નથી થતી એવું નથી. આજે કદાચ તમે ટ્રાફિકમાં સ્ટક થઈને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ ચૂક્યા તો ઇવન ધેટ ઇઝ લીલા. તો જો માખણ ચોરી લીલા છે તો આ પણ લીલા છે. એ રીતે જુઓ કે ઠીક લાઈટ ગઈ તો કે ધેટ ઇઝ અ લીલા. એમ તો એવું નહીં કે એ જ લીલા સારી, કે માખણ ચોરી ને ગૌચારણ આ પણ લીલા છે. કે આજે લીલા નથી થતી એવું નથી, આજે પણ લીલા ઇઝ ગોઈંગ ઓન. તો એ ટ્રાય કરજો કે તમે બ્લેક ચશ્મા પહેરો તો દુનિયા કેવી દેખાય? બ્લેક દેખાય. આજે ગ્રીન ચશ્મા પહેરો તો ગ્રીન દેખાય. તો એવી રીતે લીલાના ચશ્મા પહેરીને બધું જોજો. એમ બધું લીલા. આજે ચાલો આપણા બાળકો બહુ સરસ માર્ક્સ લાવ્યા, ઠાકોરજીની લીલા. ક્યારેક આજે વિપરીત થાય કે આપણી ગાડી ડેશ થઈ જાય, તો પ્રભુની લીલા. એની પાછળ તમે 5 દિવસ બગાડો ને ડિપ્રેસ થાઓ ને રૂમમાં બંધ થઈ જાવ, એ વાત ખોટી. નેક્સ્ટ ડે યુ શુડ બી એટ ધ સ્ટીયરિંગ. સમજ્યા ને? ધેટ ઇઝ અ વૈષ્ણવ. એટલે લીલા હોય ઠીક છે, અને વાગ્યું તો પેલું લઈ જાય. બીજું શું? તમે તો યુ આર ઇન અ સેફ કન્ટ્રી છે. 3 મિનિટમાં પોલીસ આવશે, 3 મિનિટમાં એમ્બ્યુલન્સ આવશે. ક્યાં ચિંતા છે? એટલે પછી તમે ઇન્ડિયામાં લોકો કઈ નથી, સ્ટીલ વાયર ને લાફિંગ, આનંદમાં છે. બનારસમાં એવી ગલીઓ છે, these are the cities, you know, Banaras is 5000 years old. આજે ફાયર એન્જિન નું કન્સેપ્ટ બ્રિટિશ લાવ્યા ઇન્ડિયામાં. ફાયર ઓફ લંડન થયું ને વર્ષો પહેલા. પછી કે એક ગાડી બનાવો જેમાં પાણી ભરીને રાખો, કીપ ઇટ રેડી. ક્યાંક પણ આગ લાગે તો તરત એ ગાડીને ત્યાં લઈ જઈને
તો હવે આ કન્સેપ્ટ હમણાં 250-200 વર્ષથી ઓટોમોબાઈલ થયો ત્યારથી, પણ આ બધા અમદાવાદ કેટલું જૂનું છે, કાળુપુર જુઓ, બધી ગલીઓ પતલી છે, એમ્બ્યુલન્સ નું કામ નહીં, ફાયર એન્જિન નું કામ નહીં. એટલે બનારસ ને ત્યાં તો પછી એવું કઈ પણ મેડિકલ ઇમરજન્સી આવે તો લોકો ઉપાડીને લઈ જાય. એટલી તકલીફો છે તમે જુઓ. એટલે 3 કલાકે મળે, સ્ટીલ દે આર ફાઇન, અને તમે 3 મિનિટમાં ગભરાવો છો, એ તો ક્યાંથી ચાલે? સમજ્યા ને? ખરેખર કહું છું, આજે અમારું કામન છે 55 કિલોમીટર ફ્રોમ મથુરા, અને જેમ હમણાં એક એટલે સમજો આપ લોકો અનનેસેસરીલી અહીંયા ટેન્શન નો એક સ્વભાવ છે. જ્યારે યુ આર ધ મોસ્ટ સિક્યોર પ્લેસ યુએસ, આનાથી there is nothing better than this. એટલે પાછું એમાં કેવું છે, તમે કેલિફોર્નિયામાં બેઠા છો, કારણ કે જો જેટલા બરોડામાં રહે ને, માંડવી એરિયામાં, એમને જવું છે ક્યાં ખબર? અલકાપુરી રહેવા જોઈએ. જે અલકાપુરી રહેતા હોય ને એને બોમ્બે રહેવા જવું છે, જે બોમ્બે રહેતો હોય ને એને યુએસ આવવું છે, જે ન્યુયોર્ક ન્યુજર્સી રહેતો હોય ને એને કેલિફોર્નિયા આવવું છે. આની ઉપર કઈ જગ્યા એ મને ખરેખર કોઈ નથી. ખરેખર we say this is the best country on the earth. Okay, so એમાં which is the best place? ખરેખર એટલે it's sunny, it's good. તો હવે આની ઉપર કોઈ જગ્યા છે તો it's the moon. એટલે પછી અહીં તમે સુખી છો એ કરતા તો પછી ત્યાં માંડવી ને વાઘોડિયા ત્યાં ટ્રાવેલ કરીને કેમ આવવું? એટલે આપ સમજજો, એટલે ચિત્ત ન બગાડતા. મેઇન આપણો આશય એ છે કે આને ન બગાડો, કારણ કે આ ઠાકોરજીની પ્રોપર્ટી છે અને એને આપણે ઠાકોરજીને ધરીએ છીએ. એટલે મહાપ્રભુજીએ ગોવિંદ દુબે ને માટે લખ્યા, અને છેલ્લા શ્લોકમાં આપણે કહ્યું તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ, કે એટલે આઈ હેવ પ્રિસ્ક્રાઇબ કે ઈચ એન્ડ એવરી વૈષ્ણવ નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ એ બોલે. અને વદદ્ભિરેવ સતતમ સ્થેયમ એમ પણ લખ્યું કે ભલે પોતે ન બોલે પણ બીજા બોલતા હોય એની બાજુમાં બેસી જાય. ખરી જેમ જયભાઈ બોલે છે અષ્ટાક્ષર, તો તમને ખાલી બેસી જશો તો પણ એની અસર થશે. વદદ્ભિરેવ સતતમ સ્થેયમ, સ્થેમ એટલે એની પાસે બેસવું, સ્થાપિત થવું. વદદ એટલે કે જે બોલી રહ્યો છે, કે ચાલો આપણે ના બોલીએ પણ આજે ખબર આપણા જૂના બા ને આપણા દાદા કેવા આખો દિવસ હસ્તાક્ષર કરતા રહેતા ને, તો એની અસર આપ લોકો પર થઈ છે કે નહીં? ભલે આપણે કઈ નહીં, આપણે આપણું લેસન કરતા હોય ને મમ્મી બા પેલી માળા જપતા હોય, તો વલ્લભ કહે છે કે એની અસર આપણા પર થાય, એના વાઇબ્સ. તો એટલું જો પોતે બોલશો તો એમાં તો પ્રશ્ન જ નથી કે આપણને આનંદ આપે. આપણે ન કરીને બાજુમાં કોઈ બીજા બોલતા હોય તો વલ્લભ કહે છે કે જસ્ટ એની બાજુમાં જઈને તો બેસો તો પણ એની અસર થશે. વદદ્ભિરેવ સતતમ સ્થેયમ ઇત્યેવ મેમતિ, એવું મારું માનવું છે. ઇતિ મેમતિ, મેં એટલે પાછો વલ્લભ કેટલા મોટા વ્યક્તિ, મહાપ્રભુજી એટલે મેં આપણે તો હંબળદાઉટ થઈ જઈએ એમની સામે. તો એ બહુ સરસ આ મહાપ્રભુજીએ 9 શ્લોકમાં 9 ચિંતા વલ્લભે દૂર કરી. રિગાર્ડિંગ અવર બ્રહ્મ સમન, રિગાર્ડિંગ વોટ એવર the સેવા we do, રિગાર્ડિંગ અવર કિડ્સ, અવર ફેમિલી, અને ઉદ્વેગ ને કઈ રીતે ટેકલ કરશો, અને દુઃખ આવશે તો એને સહન કરશો. અને આ રીતે 9 શ્લોકમાં છે મહાપ્રભુજીએ કે જે આપણે આપી દીધું પછી એની શું ચિંતા કરવી. પછી એમનું બજાજ સ્કૂટર યાદ રાખજો કાકાનું, તો એ ચિંતા ન કરાય એવું વસ્તુની. એટલે આપ લોકો એક ફોર્ટિફાઈડ કમ્યુનિટી થાય અને આપણે સદા આનંદમાં રહીએ, તો એ જ હું કહીશ. અને મને અહીં આપ લોકોની વચ્ચે આવીને ખૂબ આનંદ થયો. વર્કિંગ ડે માં પણ આપ લોકો આવ્યા, એ મને આનંદ થયો ખરેખર. તો આપ લોકોને ખૂબ મારા અંતઃકરણમાં આશીર્વાદ આપીશ અને વિરામ લઈશ. તે શુભ.